શું તમે ક્યારે વિચાર્યું છે કે 7 સમંદર પાર પોતાના સ્વજનોને મળવાની ખુશી અને વર્ષોની મહેનત બાદ કરેલું આયોજન માત્ર થોડી જ મિનિટોમાં વિખેરાઈ જાય તો? કલ્પના કરો એવા હજારો મુસાફરોની જેઓ પોતાના હાથમાં ટિકિટ અને આંખમાં સપના લઈને એરપોર્ટ પર ઊભા હતા, કોઈ એરપોર્ટની લોન્જમાં બેઠા હતા, પણ અચાનક એક જાહેરાત થાય અને બધું જ થંભી જાય. 17 માર્ચ એ કાળા દિવસની સચ્ચાઈ શું હતી? જ્યારે કુદરતના પ્રકોપ સામે અમેરિકાનું આકાશ સાવ સુમસાન બની ગયું અને ભારતથી ગયેલા સેંકડો ગુજરાતી પરિવારો એરપોર્ટના ઠંડા ફ્લોર પર રાત વિતાવવા મજબૂર બન્યા. જ્યારે તમારી ફ્લાઇટ કેન્સલ થાય ત્યારે માત્ર મુસાફરી નથી અટકતી, પણ એક આખો પરિવાર માનસિક અને આર્થિક રીતે ભાંગી પડે. આજે અમે વાત કરીશું અમેરિકામાં સર્જાયેલા એ હવાઈ સંકટની, જેણે હજારો લોકોની જિંદગીમાં અનિશ્ચિતતા ભરી દીધી. આ હૃદયદ્રાવક અને સનસનીખેજ અહેવાલને અંત સુધી જોતા રહેજો, કારણ કે આજે અમે એરપોર્ટ પર અટવાયેલા આપણા ભાઈ બહેનોની વ્યથા તમારી સામે લાવીએ છીએ. મિત્રો, 17 માર્ચ 2026 ના રોજ અમેરિકામાં કુદરતનો એવો પ્રકોપ જોવા મળ્યો જેના કારણે સમગ્ર હવાઈ વ્યવહાર એટલે કે એરપોર્ટની ફ્લાઇટો થંભી ગઈ. ખરાબ હવામાન, ભારે હિમવર્ષા અને વિઝિબિલિટી સાવ ઓછી હોવાના કારણે અમેરિકાના અનેક મોટા એરપોર્ટ્સ પર હજારો ફ્લાઇટ્સ એક સાથે કેન્સલ કરી દેવામાં આવી. આ સમાચાર માત્ર અમેરિકા પૂરતા મર્યાદિત નથી રહ્યા, પણ તેની સીધી અસર આપણા ભારત અને ખાસ કરીને ગુજરાતથી મુસાફરી કરતા લોકો પર પડી છે. અમદાવાદ અને મુંબઈથી અમેરિકા જવા નીકળેલા અનેક ગુજરાતી પરિવારો અત્યારે દુબઈ, લંડન કે પેરિસ જેવા ટ્રાન્ઝિટ એરપોર્ટ્સ પર અટવાઈ પડ્યા છે. ઘણા એવા વડીલો છે જેઓ પોતાના સંતાનોને મળવા જઈ રહ્યા હતા, અને અનેક એવા વિદ્યાર્થીઓ છે જેમની મહત્વની પરીક્ષાઓ કે એડમિશન પ્રક્રિયા લટકી પડી છે. એરપોર્ટ પરથી મળેલી માહિતી મુજબ 17 માર્ચના રોજ એકલા અમેરિકામાં જ 3000 થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ થઈ અને અંદાજે 5000 થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી. જે મુસાફરો કનેક્ટિંગ ફ્લાઇટ લઈને અમેરિકાના અંદરના રાજ્યોમાં જવાના હતા, તેમની હાલત અત્યંત દયનીય બની ગઈ, કારણ કે એરપોર્ટની આજુબાજુની હોટલો હાઉસફુલ અને એરલાઇન્સ પાસે પણ પૂરતો જવાબ નથી. ગુજરાતી મુસાફરોએ સોશિયલ મીડિયા પર પોતાની તકલીફો શેર કરતા જણાવ્યું અને લખ્યું કે નાના બાળકો અને બીમાર વડીલો સાથે એરપોર્ટ પર કલાકો સુધી રાહ જોવી એ કોઈ જેલવાસથી ઓછું નથી અને મુશ્કેલીઓથી ભરેલી એ રાતો વિતાવવી પડી. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ આગામી 24 થી 48 કલાક સુધી આ સ્થિતિ યથાવત રહી શકે છે, જેના કારણે ફ્લાઇટ્સનું રીશેડ્યુલિંગ કરવું એ એરલાઇન્સ કંપનીઓ માટે એક મોટો પડકાર બની ગયો છે. ઘણા લોકોની કિંમતી ટિકિટોના પૈસા રિફંડ મળશે કે કેમ તે અંગે હજુ પણ અનિશ્ચિતતા છે. ટ્રાવેલ એજન્ટોના જણાવ્યા અનુસાર માર્ચ મહિનામાં સામાન્ય રીતે મુસાફરોનો ઘસારો વધુ હોય છે અને તેમાં આ કુદરતી આફતે પડતા પર પાટું માર્યું છે. જો તમે પણ આગામી દિવસોમાં અમેરિકાની મુસાફરી કરવાનું વિચારી રહ્યા હો તો તમારી એરલાઇન્સ સાથે સતત સંપર્કમાં રહેવું અને ફ્લાઇટ સ્ટેટસ ચેક કરીને જ એરપોર્ટ પર જવું હિતાવહ છે. અમેરિકાના જે તે રાજ્યોમાં પહોંચ્યા પછી પણ રોડ ટ્રાન્સપોર્ટની સ્થિતિ કેવી છે તેની માહિતી લેવી પણ અત્યંત જરૂરી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું કે ટેકનોલોજી ગમે તેટલી આગળ વધે પણ કુદરત સામે આપણે સૌ લાચાર છીએ. દોસ્તો, આજના રિપોર્ટ અમેરિકામાં અટવાયેલા આપણા તમામ ભાઈ બહેનોની સલામતી માટે હતો અને તેમની સલામતી માટે તેઓ સલામત રીતે પોતાના સ્થાને પહોંચે તેવી આપણે સૌએ સાથે મળીને પ્રાર્થના કરવી જોઈએ. અને આ વિડીયો આપણા ગુજરાતીઓ સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.